ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની જાહેરાત થયા પછી રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. પરંતુ હવે આ મુદ્દો વધુ રસપ્રદ ત્યારે બન્યો છે જ્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારના નિર્ણયને ખુલ્લું સમર્થન આપ્યું છે. પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ એવી તેમની વાતો ચર્ચાઓને નવો વેગ આપ્યો છે. એક બાજુ સરકાર કહી રહી છે કે મંજૂરી નહીં, માત્ર જાણ કરવી જરૂરી રહેશે, તો બીજી બાજુ ગેનીબેન સીધી મંજૂરી ફરજિયાત કરવાની માંગ ઉઠાવે છે. શું આ વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક સુરક્ષા વચ્ચેનો સંઘર્ષ ન કહેવાય? અને શું કોંગ્રેસની અંદર પણ હવે મતભેદ ખુલ્લા પડશે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકારના લગ્ન નોંધણી સંબંધિત નિર્ણયનું સમર્થન કરતા જણાવ્યું કે અસામાજિક તત્વોના જાળમાં દીકરીઓ ન ફસાય તે માટે પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ. તેમના આ નિવેદન બાદ રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે સરકારનું સ્પષ્ટ વલણ છે કે માત્ર જાણ કરવાની પ્રક્રિયા રહેશે, મંજૂરી ફરજિયાત નહીં. અગાઉ પાટીદાર સમાજ દ્વારા પણ આવી માંગણી કરવામાં આવી હતી, પરંતુ ત્યારે બંધારણમાં આપેલા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને લઈને પ્રશ્નો ઊભા થયા હતા અને મુદ્દો વિચારાધીન રહ્યો હતો. હવે જ્યારે વિધાનસભામાંથી સરકાર દ્વારા જાહેર નિવેદન થયું છે ત્યારે ગેનીબેનનું સમર્થન એક અલગ રાજકીય સંકેત તરફ જોવામાં આવી રહ્યું છે. સાંભળો ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે. આજે વિધાનસભામાં 2006માં જે એક નવા બિલમાં એવો સુધારો સરકાર લાવવા માગે છે અને લોકોની, તમામ સમાજોની અને વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી, કોઈ ધંધો રોજગાર નથી કરતા, સમાજમાં એને દીકરી નથી આપતી, કોઈ આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે. અંતે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે. ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે. અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે, લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે. ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા, છતાં પણ એ જનકપુરી ગયા હતા. એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે. તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી, સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય. પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે. એટલે આજે વિધાનસભામાં બિલ આવ્યું. ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા. 2019માં હું ધારાસભ્ય હતી, એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાદનું બિલ આવ્યું. એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે. તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે, ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે. એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ આ વર્તમાન સમયની માગ છે, એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. થેન્ક યુ. હવે પ્રશ્નો વધુ ઊભા થાય છે કે શું માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાથી પ્રેમ લગ્ન અથવા ભાગેડુ લગ્નમાં કાનૂની અડચણો ઊભી થશે? શું આ નિર્ણયથી વર્ગ અને વર્ણ આધારિત ભેદભાવ વધવાની શક્યતા નથી? અને સૌથી મહત્વનું, શું ગેનીબેનના આ નિવેદનથી કોંગ્રેસની અંદર વિચારધારાનો મતભેદ સ્પષ્ટ થશે? કારણ કે કોંગ્રેસના ઘણા નેતાઓ વ્યક્તિગત સ્વતંત્રતાના પક્ષમાં ખુલ્લું વલણ ધરાવે છે. શું ગેનીબેન પોતાનું સ્ટેન્ડ મજબૂત રાખશે કે પછી રાજકીય દબાણ વચ્ચે બદલાવ લાવશે? હવે જોવાનું રહ્યું કે આ કાયદો કઈ રીતે અમલમાં આવે છે અને રાજકીય દિશામાં શું અસર કરે છે. આપ શું માનો છો? સામાજિક સુરક્ષા માટે મંજૂરી જરૂરી હોવી જોઈએ કે પછી વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી છે? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.